સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઈવીએમ થી મતગણતરી શરૂ થઈ ચૂકી છે। અત્યાર સુધી બેલેટ પેપર થી મતગણતરી હાથ ધરાઈ હતી। હવે ઈવીએમ ની મતગણતરી શરૂ 243 બેઠકો પર બેલેટ પેપર બાદ હવે ઈવીએમ મતોની ગણતરી શરૂ થઈ ચૂકી છે। થોડા જ સમય બાદ વલણો આવવાની શરૂઆત થઈ જશે, જે લગભગ તમને મોટો હિસાબ આપશે કે બિહારની સત્તા પર આખરે કોણ બેસશે। બિહારમાં 243 બેઠકો માટે મતગણતરી હાથ ધરાઈ છે। 46 મતગણતરી કેન્દ્રો છે 38 જિલ્લામાં, જે મતગણતરી શરૂ થઈ ચૂકી છે। 8 વાગ્યાની આસપાસ આ મતગણતરી શરૂ થઈ અને હવે ઈવીએમ પણ ખુલવાની શરૂઆત થઈ ગઈ છે। અડધા કલાક બાદ તમને આ વલણોમાં હજુ પણ તેજ બદલાવ જોવા મળશે। એક બાદ એક ઈવીએમ ખુલશે ત્યારે 2616 ઉમેદવારો જેઓ મેદાનમાં છે અને તેમના ભાવિ જે ઈવીએમમાં સીલ થયા હતા અને આજનો દિવસ તેમની માટે મહત્વનો છે। 46 મતદાન કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે। સીસીટીવીથી કંટ્રોલ રૂમમાં તમામ મતગણતરી કેન્દ્રો પરની મતગણતરી પર નજર રાખવામાં આવી રહી છે। બિહાર વિધાનસભાની ચૂંટણી જેના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મતગણતરી કેન્દ્રોથી આ સીધા દ્રશ્યો આવી રહ્યા છે। હવે અહીં મહત્વપૂર્ણ એ પણ બની જાય છે કે જે રીતે મતગણતરી કેન્દ્રો હોય કે પછી અધિકારીઓ હોય, ત્યાં કામ કરતા કર્મચારીઓ હોય, તેમની પર પણ વિપક્ષે ખૂબ જ આકરા પ્રહાર કર્યા હતા। ચૂંટણી પંચને પણ ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો। એટલે એનડીએ એવા પણ નિવેદન આપ્યા કે જ્યારે વિપક્ષ જીતે છે તો ત્યારે બધું બરાબર હોય છે, સબ સહી હોતા હૈ, એ પ્રકારના નિવેદન પણ આવ્યા અને જ્યારે તેઓ નથી જીતતા તો એ કોન્સ્પિરેસી બની જાય છે। હવે આજે આખરે એનડીએ તરફ ઝુકાવ રહ્યો છે કે ઇન્ડિયા તરફ મહાગઠબંધન તરફ ઝુકાવ રહ્યો છે બિહારની જનતાનો, તે થોડી જ વારમાં ખબર પડશે। અત્યારે કામગીરી શરૂ થઈ ચૂકી છે। બેલેટ પેપરની મતગણતરી બાદ હવે ઈવીએમ પણ ખુલવાના શરૂ થઈ ગયા છે, જેની તસવીરો પણ તમને દર્શાવી રહ્યા છીએ। મહત્વપૂર્ણ સમાચાર, એનડીએ 3 ડિજિટ તરફ આગળ। 71 બેઠકોના જે વલણો છે તેમાં એનડીએ આગળ જોવા મળી રહ્યું છે। બીજેપી 31 પર, જેડીયુ 31 પર, બંને પાર્ટીઓ જ 31 બેઠક પર આગળ। મહાગઠબંધનની વાત કરીએ જ્યાં આરજેડી અહીં 29 બેઠકો પર આગળ, કોંગ્રેસ 9 બેઠક પર આગળ, સીપીએમએલ 3 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે। એનડીએ 71 બેઠક પર તો મહાગઠબંધનને 44 બેઠકો પર લીડ મળતી જોવા મળી રહી છે। હજુ આ શરૂઆતી વલણો છે, તેમાં બદલાવ પણ આવી શકે છે, પરંતુ જે એક્ઝિટ પોલ્સના આંકડા હતા, જેમાં મોટા ભાગના એક્ઝિટ પોલ જ દર્શાવી રહ્યા હતા કે એનડીએ ગઠબંધન ફરી એક વખત બિહારની સત્તા પર કાબિજ થશે। બીજી તરફ મહાગઠબંધનના વાયદાઓ છે, દાવાઓ છે કે અમે પરિવર્તન લાવીશું। તેજસ્વીએ કહ્યું કે હવે રોજગાર રાજ, નોકરી રાજ, તેનો જમાનો આવશે બિહારમાં, એટલે મહાગઠબંધન સરકારમાં આવશે। આ પ્રકારના દાવાઓ બંને તરફથી થઈ રહ્યા છે। ઘણા એવા પણ ઉમેદવારો છે જેમણે પહેલાથી જ મિષ્ટાન ભંડારોને ઓર્ડર આપી દીધા છે, લાડવા બની રહ્યા છે, મીઠાઈઓ બની રહી છે, ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે। બિહારનું પ્રસિદ્ધ લીટી ચોખા, તેની માટે પણ તૈયારીઓ કરી દેવામાં આવી, જેની તસવીરો સવારથી જ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો। એ મતગણતરી કેન્દ્રોની તસવીરો પણ આપે જોઈ અને જે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે, જ્યાંથી એક સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવી રહી છે મતગણતરીની, તે પણ આપે જોયું। અલગ અલગ કાર્યાલયો પર શું સ્થિતિ છે, જેડીયુ હોય કે આરજેડી હોય, કાર્યાલયો પર ખૂબ જ ઉત્સાહનો માહોલ છે। ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ જીતની જાણકારી મળે એ દરમિયાન ઉત્સવનો માહોલ, જેની માટે તૈયારીઓ કરી લેવાઈ છે। બહુમતી માટે જાદુઈ આંકડો છે 122નો। 122 બેઠકો પર જેને जीत મળશે તે બિહારની સત્તા પર કાબિજ થશે। हुआ ये बहुत दुर्भाग्यजनक हुआ, क्योंकि लोगों के मन में इलेक्शन कमीशन की भूमिका को लेकर के गहरा संदेह हो गया। सरकार को लेकर के तो गहरा संदेह है ही है, अब इलेक्शन कमीशन को लेकर के भी गहरा संदेह पैदा हो गया है और ये देश के लिए उचित नहीं। કોંગ્રેસ નેતા હરીશ રાવતને આપ સાંભળી રહ્યા હતા। તેમનું કહેવું છે કે તમામ એક્ઝિટ પોલ એ ખોટા સાબિત થશે અને મહાગઠબંધનને જીત મળશે। મહાગઠબંધનના આ જ પ્રકારના દાવાઓ સવારથી આપણે સાંભળતા આવ્યા છીએ। તમામ જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, સમર્થકો છે મહાગઠબંધનના, તેમનું કહેવું છે કે મહાગઠબંધન આ વખતે પરિવર્તન લાવશે। પરિવર્તનની લહેર એ બિહારના જનતાના જનમાનસમાં છવાઈ ચૂકી છે અને એટલે જ નીતિશ કુમારની સત્તા પલટાશે।
જો કે નીતિશ કુમાર સત્તા પર રહેશે કે